અમદાવાદમાં નવરાત્રીના પ્રમોશન માટે અલગ પેત્રો. નવરાત્રીના પાસના પ્રમોશન માટે રસ્તાને લીધો બાનમાં. અમદાવાદના શામલ 4 રસ્તા પર યુવકે વિડીયો બનાવ્યો. એક યુવક ટ્રાફિક સિગ્નલ વચ્ચે ખુરશી નાખીને બેસી ગયો. ગાડીઓની આગળ બેસી અન્યોના જીવ જોખમમાં મૂક્યા. વાયરલ વિડીયોના આધારે પોલીસે યુવકને ઝડપી પાડ્યો. પોલીસે યુવક પાસે માફી મંગાવી કાયદાનું ભાન કરાવ્યું. સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે આ સ્ટન્ટ ભારે પડ્યો. યુવક સામે બીએનએસ કલમ 285 મુજબ ગુનો નોંધાયો છે. ટ્રાફિક પોલીસે સંદેશ આપ્યો, લાઇક ક્ષણિક અને સુરક્ષા કાયમી. મારું નામ અર્જુન બુધાલાલ પુરવિયા છે. હું 18 વર્ષનો છું. મારું રહેવાનું રજતપુરમાં છે. રવિવારે બપોરે 21 તારીખે બપોરે 12 વાગ્યાની વચ્ચે મેં શામલ 4 રસ્તા ઉપર ખુરશી નાખીને વિડીયો બનાવ્યો હતો. 360 ઇવેન્ટ્સનો પાસીસનું પ્રચાર કરતો હતો, જેના કારણે પબ્લિકને અડચણ ઊભી થઈ છે. એ અડચણ બદલ હું માફી માંગુ છું. આવી રીલ કે આવો કોઈ કોન્ટેન્ટ ફરીવાર હું નહીં બનાવું એની હું ખાતરી આપું છું.